જામનગરમાં કાલાવડના નવા ગામે આવેલ વિશ્વાસધામ આશ્રમ ખાતે એક મહિલા દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ જામનગરની મહિલા સુનિતા ગુરુમુખરુ દાસ દામા નામની મહિલાએ કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે આવેલ વિશ્વાસધામ આશ્રમમાં તોડફોડ કરી હતી। આશ્રમના ગેટ પર આવી અને આશ્રમમાં પ્રવેશ કરી અને આશ્રમમાં રહેતા લોકોને બીભત્સ ગાળો આપી ધમકીઓ આપી હતી। આ મહિલા દ્વારા કરાયેલા ગુનાઓના સીસીટીવીમાં કેદ થયા હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરાઓને પણ તેને તોડી નાખવામાં આવેલ હતા અને તેમજ આશ્રમમાં રહેતા લોકો દ્વારા તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા કાલાવડ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ મહિલાની ધરપકડ કરી હતી। આશ્રમમાંથી આ મહિલા દ્વારા તોડી નાખવામાં આવેલ સીસીટીવી કેમેરો પણ તૂટેલી હાલતમાં મહિલા પાસેથી મળી આવેલ હતો। કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।